તો ચાલો મિત્રો, આજે આપણે 50 માણાનું વરાળિયું શાક બનાવ્યું છે. એની આપણે તમને ફૂલ રેસીપી બતાવશું. ચાલો મિત્રો, આપણે તમને ફૂલ રેસીપી હવે બતાવીએ. વરાળિયું શાક બનાવવા માટે આપણે 5 જાતના શાક લેવાના છે. એમાં લેવાના છે મીડિયમ સાઇઝના રીંગણા, મીડિયમ સાઇઝના મરચા, અને એમાં લેવાના છે આખા કાંદા, આખું લસણ ને આખા ટમેટા. તો ચાલો મિત્રો, એનો પહેલા આપણે બનાવશું લીલો મસાલો, ઉકો મસાલો. ઉકો મસાલામાં લીધું છે ખાટું મીઠું ચવાણું. ખાટું મીઠું ચવાણું આપણે પીસી નાખશું. એમાં નાખશું લીલા ધાણા નાખીને બરાબર નાખીને પછી એમાં નાખશું આપણે આદુની પેસ્ટ, પછી એમાં નાખશું આપણે લસણની પેસ્ટ, અને પછી એમાં નાખશું તીખી મરચી. તો ચાલો મિત્રો, એ નાખીને પછી એમાં નાખશું આપણે ખાટો મીઠો મસાલો બનાવવાનો, તો એમાં નાખશું પછી લીંબુ, પછી એમાં નાખશું ધાણા જીરું પાવડર નાખીને પછી એમાં નાખશું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. અને પછી એમાં નાખશું કિચન કિંગ મસાલો, પછી એમાં નાખશું થોડો ગરમ મસાલો. એ મસાલો નાખીને એમાં નાખશું આપણે થોડીક ખાંડ, જેથી કરીને આપણો મસાલો એકદમ ખાટો મીઠો થાય. પછી આપણે મોણ દેવા માટે સિંગ તેલ નાખી દઈશું. સિંગ તેલ નાખીને બરાબર એને મિક્સ કરવાનું છે, જેથી કરીને આપણા મસાલામાં એકદમ સરસ મજાનો મસાલો છૂટો ન પડી જાય, એટલે સરસ મજાનો મસાલો ભરાઈ જાય. એટલે એમાં થોડુંક આપણે તેલ નાખી દઈશું. અને પછી પહેલા આપણે રીંગણા ભરી લઈશું, પછી ભરશું મરચા, પછી ભરશું ટમેટા ભરાઈ જાય પછી આપણે ભરશું સૂકા કાંદા, વચમાંથી કાપીને આ રીતે મસાલો ભરી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું આપણે વરાળિયા શાકની વસ્તુ બધી ભરાઈ ગઈ છે. તો ચાલો મિત્રો, પછી આપણે આને વરાળથી એકદમ બાફવાનું છે. તો એની માટે આપણે પહેલા નાખશું તપેલું મેકીને આપણે એમાં નાખશું પછી 2 ડોલ પાણી. તો ચાલો મિત્રો, 2 ડોલ પાણી નાખીને આપણે પાણી બરાબર ગરમ કરી નાખશું, જેથી કરીને આપણે વરાળથી શાક એકદમ સરસ મજાનું બફાય. તો એમાં પાણી નાખીને આપણે એને 15-20 મિનિટ ઢાંકી દઈશું. 15-20 મિનિટ થઈ જાય એટલે પછી આપણે, તમે જોઈ શકો છો મિત્રો, પાણી ગરમ થઈ ગયું છે. તો પછી આ રીતનું મોટું આપણે એક વાસણ લઈ લઈશું. એમાં થોડુંક પાણી ભરીને એમાં આપણે પછી વરાળથી બાફવાનું છે. તો કોટનનું કપડું એક લીધું છે અને નીચે એક બાખા વાળું વાસણ લઈ લીધું છે. તો એમાં પછી આપણે પહેલા રીંગણા ગોઠવી દઈશું, જેથી કરીને રીંગણા આપણા એકદમ સરસ મજાના સડી જાય અને બફાઈ જાય. તો પહેલા આપણે રીંગણા લઈ લઈશું અને આ રીતે આપણે રીંગણા પહેલા ગોઠવી દઈશું. આ રીતે રીંગણા એકદમ આપણે ગોઠવી દેવાના છે, જેથી કરીને વરાળથી આપણે રીંગણા પહેલા સરસ મજાના સડી જાય. તમે જોઈ શકો છો મિત્રો, રીંગણા આપણે મેકી દીધા છે. પછી એમાં મેકશું આપણે બટેટા ગોઠવાઈ જાય પછી એમાં મેકશું આપણે સૂકા કાંદાનો પણ આપણે મસાલો, બધી વસ્તુમાં મસાલો ભરેલો છે. સૂકા કાંદા ગોઠવીને આપણે પછી આને ઢાંકી દઈશું અડધી કલાક માટે ઢાંકીને પછી આપણે આ બીજી વસ્તુ જે બાકી છે, ટમેટા, મરચા અને સૂકું લસણ, એ આપણે પછી અડધી કલાક પછી નાખવાનું છે. તો ચાલો મિત્રો, સરસ મજાનું આપણે હવે વરાળિયું બફાઈ રહ્યું છે. અડધી કલાક પછી આપણે ચેક કરશું. પછી આપણે આ વસ્તુ જે બાકી છે, ટમેટા, મરચા, એ આપણે એની ઉપર હવે મેકી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, હવે 50% જેવું આપણું રીંગણા અને બટેટા અને કાંદા સડી ગયા છે. તો પછી આપણે આ મરચા અને ટમેટા એ પણ આપણે હવે ઉપર મેકી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું ગોઠવાઈ ગયું છે. ને વળી પછી આપણો થાળો ઢાંકી દઈશું અડધી કલાક, પોણી કલાક માટે, જ્યાં લગી બફાઈ નહીં ત્યાં લગી આપણે બનાવશું મસાલો. મસાલામાં લીધું છે ખાટું મીઠું ચવાણું, તીખું મરચું, ધાણા જીરું પાવડર, અને પછી એમાં લઈશું થોડીક ગરમ મસાલો, અને એમાં નાખશું પછી કિચન કિંગ મસાલો. તમે જોઈ શકો છો મિત્રો, કિચન કિંગ મસાલો નાખીને આપણે નાખશું એમાં લીલા ધાણા નાખીને થોડીક નાખશું એમાં હળદર, પછી એમાં નાખશું થોડુંક લીલું લસણ. સરસ મજાનો આપણો સૂકો મસાલો થઈ ગયો છે. અને આપણો હવે શાક આપણે બફાઈ ગયું છે. તો આપણે ચેક કરી દઈશું. સરસ મજાનું વરાળિયું બફાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે પહેલા રીંગણા ચેક કરશું. રીંગણા હવે સડી ગયા છે. મરચા, રીંગણા, ટમેટા બધી વસ્તુ સડી ગઈ છે. તો આપણે હવે વરાળિયું શાક ઉતારી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું બફાઈ ગયું છે. તો આપણે હવે બધી વસ્તુ આ રીતે ઉતારી લઈશું. અને પછી મેકશું આપણે વરાળિયાનો સરસ મજાનો વઘાર કરવાનો છે. તો એની માટે પછી આપણે મેકી દઈશું તપેલામાં તેલ નાખી દઈશું. 3 કિલો સિંગ તેલ લઈ લીધું છે મિત્રો. તેલ નાખીને તેલ ગરમ થાય પછી આપણે લઈશું વઘારનો મસાલો, તમાલપત્ર, સૂકા મરચા, બાદિયા, અને એમાં નાખશું થોડુંક જીરું. આપણો વઘારનો મસાલો થઈ ગયો છે. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે સરસ મજાનો વઘાર કરી લઈશું. પછી એમાં નાખશું સૂકું લસણ, પછી એમાં નાખશું આદુની ગ્રેવી, અને પછી નાખશું થોડીક તીખી મરચી. તો ચાલો મિત્રો, આ આપણે બધી વસ્તુ બરાબર સડી જાય ત્યાં લગી ગરમ થવા દઈશું. સરસ મજાનો વઘાર થઈ ગયો છે. તો આને આપણે બરાબર ગરમ કરશું. પછી એમાં નાખશું આપણે ઝીણા કાપેલા લીલા કાંદા છે, એ પણ આપણે વઘારમાં નાખી દઈશું. પછી થોડું નાખશું લીલું લસણ. આ બધું ઉકળી જાય પછી એટલે એમાં નાખશું પછી સૂકા કાંદાની પેસ્ટ લઈ લીધી છે.
સરસ મજાનું ઉકળવા દઈશું આપણે. અને તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનો કલર આવી ગયો. ચાલો આપણે બરાબર ઉકળી જાય પછી એમાં ટમેટાની ગ્રેવી આપણે નાખી દઈશું અને પછી આપણે અડધી કલાક આને સડવા દઈશું. અડધી કલાક નહીં પણ 10 થી 15 મિનિટ આને બરાબર ગ્રેવી પાકી જાય પછી આપણે સૂકો મસાલો લીધો છે એમાં નાખવાનો છે. પહેલા આપણે એમાં મીઠું નાખી દઈશું, સ્વાદ અનુસાર મીઠું નાખીને પછી આપણે ખાટું મીઠું વરાળિયું બનાવવાનું છે એટલે એમાં ગોળ પણ નાખી દઈશું. ગોળ નાખીને બરાબર ઉકળી જાય, આપણો મસાલો બધો સડી જાય લીલો મસાલો, પછી આપણે સૂકો મસાલો નાખી દઈશું જે આપણે ખાટું મીઠું ચવાણું મરચું હળદર નહીં એ નાખીને આપણે 5 થી 10 મિનિટ એને બરાબર પાકવા દઈશું. આપણો મસાલો સૂકો મસાલો બધો પાકી જાય એટલે પછી એમાં નાખશું આપણે પાણી નાખીને તમે જોઈ શકો છો મિત્રો આપણો મસાલો પાકી ગયો છે. તમે પછી પાણી નાખી દઈશું પછી આને ઉકળવા દેવાનું જ્યાં લગી તેલ છૂટું ન પડે ત્યાં લગી. તમે જોઈ શકો છો મિત્રો તેલ આપણું ઉપર આવવા માંડ્યું છે. હવે આપણે ગ્રેવી સરસ મજાની પાકી ગઈ છે તો પછી એમાં આપણે જે વરાળિયું શાકભાજી જે બધું બાક્યું હતું એ આપણે એમાં હવે મિક્સ કરી નાખશું. તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું આપણો ગ્રેવી ઉકળી ગઈ છે તો પછી આપણે જે વરાળિયું બાક્યું હતું એ એમાં હવે નાખી દઈશું. પછી બહુ બરાબર હલાવવાનું નથી. આ રીતે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું આપણું શાક બફાઈ ગયું છે. બહુ હલાવવાનું નથી. આ ચિલ્લર જો પછી આપણે સરસ મજાનું હવે તમે જોઈ શકો છો મિત્રો શાક બની ગયું છે. પછી આપણે એમાં ભભરાવશું લીલું લસણ, થોડાક નાખશું લીલા ધાણા નાખીને તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું આપણું વરાળિયું શાક તૈયાર થઈ ગયું છે. તો ચાલો મિત્રો બધા જમવા. આવા વિડીયો જોવો હોય તો અમારી પેજને તમે ફોલો કરી વળજો. ચાલો મિત્રો.